હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? પાછલા વિડીયોમાં આપણે ઘટીની ચર્ચા કરી હતી અને જોયું હતું કે આ ચેપ્ટરમાં આપણે શું શું ભણવાના છે. તો આપણે ત્યારે સ્થાનાંતર, અંતર વગેરે વિશે વાતો કરી હતી. આજે આપણે શું જોવાનું છે કે તેના જે ગ્રાફ આવે છે તે એના દાખલા અને ત્યાર પછી આપણે જોવાનું છે સ્પીડ અને વેગ વિશે. તો ચાલો આજનું લેક્ચર આપણે ચાલુ કરીએ એ પહેલાં થોડુંક રિવિઝન કરી લઈએ. પાછલા વિડીયોમાં આપણે શું ભણ્યા હતા? અંતર x વડે દર્શાવાય, સ્થાનાંતર કેપિટલ D વડે દર્શાવશું, સ્પીડ s વડે, વેગ કેપિટલ B વડે, પ્રવેગ સ્મોલ a વડે દર્શાવો. હવે એમાંથી આપણે અંતર અને સ્થાનાંતર વિશે વાતો કરી હતી. આજે આપણે એના જે ગ્રાફ બનતા હોય તેના વિશે પહેલા વાતો કરીએ. અંતર જે હતું તે કેવું હતું? અદિશ રાશિ હતી. સ્થાનાંતર કેવું હતું? સદિશ રાશિ હતી. અને બીજી વસ્તુ આપણે શું જોઈ હતી એ કે જે અંતર છે એ સ્થાનાંતર કરતા કેવું હોઈ શકે? મોટું અથવા સ્થાનાંતર જેટલું, પરંતુ તેનાથી નાનું નહીં હોઈ શકે. અંતર હંમેશા ધન હશે. સ્થાનાંતર કેવું હોઈ શકે? ધન, શૂન્ય અને ઋણ કોઈ પણ હોઈ શકે છે. આ વસ્તુ આપણે પાછલા વિડીયોમાં જોઈ હતી. આજે આપણે જોઈશું કે અંતર અથવા સ્થાનાંતરનો સમય સાથેનો ગ્રાફ. તો પહેલો એક ગ્રાફ આપણે જોઈએ સ્થાનાંતર અને સમય સાથે. તો એ ગ્રાફ આપણે કોઈ સ્થિર વ્યક્તિ કે સ્થિર વસ્તુ માટે જોઈએ. હવે જો હું અહીંયા આ રીતે સ્થિર ઊભો રહ્યો તો હવે જો સમય જોડે મારું સ્થાન બદલાતું છે? ના બદલાય, બરાબર? સર તમારું મોઢું તો બહુ ચાલે હે ને, પણ મોઢું ચાલવું અને મારે શરીર સાથે ફરક પડે છે. અહીંયા તમે જો તો મારો હોઠ ગતિમાં છે એમ કહી શકે, બરાબર? મારા હોઠનું સ્થાન બદલાતું છે, પરંતુ હું બદલાતો નથી. તો મારા શરીર જોડે તમે મારા શરીરના સ્થાન અને સમયનો તમે આલેખ દોરો તો શું થશે કે t સમયે જ્યાં હશે ત્યાં જ t1 t2 t3 બધા સમયે શું થવાનું છે કે મારા સ્થાનમાં કોઈ ફરક પડતો નથી. તો શું થશે કે જે ગ્રાફ આવવાનો છે તે આ રીતે સીધી રેખા આવશે. સમય જોડે જો તમે અહીંયા x અક્ષ પર સમય છે તો સમય જોડે શું થાય છે કે મારા સ્થાનમાં કોઈ જાતનો ફરક પડતો નથી. તો આ કેસમાં શું થશે કે તમે જોઈ શકો કે જે મારું સ્થાન છે એનો આલેખ કેવો આવશે? સીધી રેખા. ત્યારબાદ આપણે જોઈએ કે કોઈ વસ્તુ સરખા સમયમાં સરખું અંતર કાપતો હોય તો તેનો આલેખ શું થશે? એનો આલેખ આ રીતે આપણને મળશે. એમાં તમે જોઈ શકો કે 1 સેકન્ડમાં 1 મીટર જેટલું અંતર કાપે, બીજી 1 સેકન્ડમાં બીજા 1 મીટર જેટલું, 2 સેકન્ડમાં 2, 1 માં 1, 2 માં 2, 3 માં 3. અને તો આ રીતે અંતર કાપતું હોય એટલે કે સરખા સમયે સરખું અંતર કાપતું હોય તો તેનો આલેખ આપણને આ રીતે મળશે. હવે કોઈ અવ્યવસ્થિત સ્થાનાંતર થતું હોય, અવ્યવસ્થિત રીતે શું કરતો હોય કે સ્થાનમાં ફેરફાર થતો હોય તો તેનો આલેખ કેવી રીતે મળશે તે જોઈએ. પહેલા તો આપણે એનું ઉદાહરણ સમજીએ. આપણે ગાડી ચલાવીએ. અચ્છા, તમે તો કાર ચલાવતા હશો ને? તો કાર ચલાવવું અથવા ગાડી ચલાવવું શું થશે કે શરૂઆતમાં જ્યારે સ્ટાર્ટ કરો t=0 સમયથી તો ત્યારે એના સ્થાનમાં શું થશે? ધીમે ધીમે ફેરફાર થશે, બરાબર? પછી શું થશે કે જેમ જેમ તમે ગિયર બદલતા જાઓ તેમ તેમ શું થશે? વધતું જશે. અને પછી શું થશે કે તમે ફૂલ ગિયરમાં કરો એટલે એની સ્થાનમાં ખૂબ ઝડપથી ફેરફાર થતો જાય છે. તો તમે જોઈ શકો કે એક ગિયરમાં ધીરી હોય, બીજામાં થોડીક વધે, ત્રીજામાં વધે, ચોથામાં અને પાંચમામાં લાવો એટલે શું થાય કે એના સ્થાનમાં ઓછા સમયમાં ઘણો ફેરફાર થતો જાય. તો તેનો આલેખ આપણને આ રીતે મળે છે, બરાબર? તો આ શું હતું મિત્રો? અંતર અને સમય વચ્ચેનો આલેખ.
હવે આપણે મિત્રો અંતર અને સમય સ્થાનાંતરનો એક કોન્સેપ્ટ ક્લિયર થાય તેવો એક આપણે દાખલો જોઈશું. વર્તુળાકાર ઘટી કરતા કણ માટે અંતર અને સ્થાનાંતર નો ગુણોત્તર મેળવો. હવે તમે જુઓ, અર્ધવર્તુળાકાર ઘટી કરતા કણ માટે અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર મેળવવાનો છે. તો પહેલા તો આપણે અર્ધવર્તુળાકાર ઘટી દર્શાવીએ. આ કોઈ પદાર્થ A પરથી ઘટી ચાલુ કરે છે અને શું કરે છે, આ રીતે કોઈ B સ્થાન પર પહોંચે છે. હવે માની લો કે આ જે અર્ધવર્તુળાકાર છે તો તેની ત્રિજ્યા r છે. તો તમે જોઈ શકો કે આ O કેન્દ્રથી B સુધીનું અંતર પણ r થશે. હવે તમે જુઓ તો શું થશે કે આપણે અહીંયા અંતર અથવા એનું શું કહેશું, આપણે અંતરની વાત કરીએ છીએ. અંતર કેવી રીતે મળશે આપણને? તો અંતર એટલે શું થશે કે પદાર્થ કયા માર્ગે બીજા સ્થાન પર ગયો છે તે જોવાનું છે. તો એ કણ આ માર્ગે બીજા સ્થાન પર ગયો છે. તો આ કિસ્સામાં શું થશે, તમે જોઈ શકો કે અહીંયાથી અહીંયા સુધીનું એનું અંતર એ શું થશે, અર્ધ પરિઘ જેટલું થશે. તો પરિઘ શું હોય છે, 2πr. તો આ અડધું એટલે શું થશે, ફક્ત πr. અને બીજું સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર શું થશે, A થી O અને O થી B, એટલે કે A થી B સુધીનું લઘુત્તમ અંતર, એટલે કે સીધા માર્ગે A થી B સીધા માર્ગે જે જાઓ તે અંતર. તો તે અંતર શું થવાનું છે, તો તમે જો અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા સુધીનું આ અંતર આ છે, આ અંતર પણ આ છે. તો તે અંતર શું થશે, 2r. એટલે હવે તમે જુઓ તો આપણે ગુણોત્તર મેળવવાનું છે. તો શું કરશું, અંતર ભાગ્યા સ્થાનાંતર. તો πr અને છેદમાં 2r, r અને r કેન્સલ. તો ગુણોત્તર શું આવશે, π ના છેદમાં 2. આ શું થશે, અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર અર્ધવર્તુળાકાર માર્ગ માટે કે જેની ત્રિજ્યા r. હવે આ ત્રિજ્યા કોઈ પણ હોઈ શકે, એનો ગુણોત્તર π/2 જ રહેશે. બરાબર? કારણ કે તમે જો ગુણોત્તરમાં શું થાય છે, π અને 2 આવે છે. આ બંને કેવા છે, અચળ છે. એટલે કોઈ પણ ત્રિજ્યાનું તમે અહીંયા વર્તુળાકાર માર્ગ લો, શું થશે કે π/2 જેનો ગુણોત્તર આવવાનો છે. ઓકે, તો આ એક તમારો અંતર અને સ્થાનાંતરનો જે ખ્યાલ છે તે ક્લિયર કરવા માટે હતો. બરાબર? હવે આજે આપણે જે વાતો કરીશું તે સ્પીડ છે. બરાબર? હવે આજે આપણે જે વાતો કરીશું તે વેગ અને સ્પીડની વાતો કરવાના છે અને તેનો દાખલા પણ કરીશું. તો હવે આપણે આ સાફ કરી નાખું છું. આપણે જે કરવાના છે વેગ અને સ્પીડ, અથવા ગુજરાતી એકદમ બોલો તો ઝડપ પણ કહે છે, પણ આપણે થોડું ઇંગ્લિશ રાખવાનું. હવે જો વેગ અને ઝડપ, તો આ બે વસ્તુ તમે જુઓ જરૂર શાના માટે પડી છે શું આ વસ્તુ? તો તમે જુઓ કે વેગ અને સ્પીડ આપણે વાતો શાની કરતા છે, ઘટીની. તો ઘટીની વાતો કરીએ ત્યારે ઘટી કોને કહીશું કે જ્યારે પદાર્થ પોતાનું સ્થાન સમય જોડે બદલતો હોય. તો આ સ્થાન બદલતો છે તો દરેક પદાર્થ સરખા સમયમાં સરખું બદલે એવું જરૂરી છે નહીં. તો શું થશે કે પદાર્થ કેટલા સમયમાં કેટલું પોતાનું સ્થાન બદલતો છે એનો એક દર હોય છે. તે દર છે વેગ અને ઝડપ અથવા સ્પીડ. તો વેગ જે છે એ શું થવાનું છે, તો v વડે દર્શાવતું અને સદિશ રાશિ છે. સ્પીડ અદિશ રાશિ છે. હવે તમને
જો તો વેગનું સૂત્ર સ્થાનાંતર ભાગ્યા સમય આ રીતે મળશે. જ્યારે ઝડપની વાત કરો તો એ અંતર ભાગ્યા સમય આ રીતે મળશે. હવે તમે જોયું હશે કે સ્થાનાંતર જે છે એ શું છે? સદિશ રાશિ છે એટલે વેગ સદિશ આવે છે. જ્યારે અંતર અદિશ રાશિ છે એટલે સ્પીડ કે ઝડપ શું થવાનું? અદિશ આવવાનું. હવે આ જે વસ્તુ છે એને આપણે એક ઉદાહરણથી સમજીએ. કોઈ વ્યક્તિ આ રીતે 0 કે પહેલા તમારે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે 0 1 2 3 -1 -2 આ સંખ્યા રેખા કહેવાય છે. સંખ્યા રેખા પર તમે જુઓ તો 0 થી જમણી તરફ જાઓ તો શું થશે? ધન મળવાનું છે અને ડાબી તરફ જાઓ તો ઋણ મળવાનું છે. એટલે હવે આપણે જે વાતો કરવાના છે તે પણ કેવી છે? એક પરમાણ્વીય ઘટીની. એટલે કે કોઈ ધન દિશામાં જઈ શકે અથવા ઋણ દિશામાં જઈ શકવાનું છે. તો કોઈ એક દિશા એટલે કઈ? જમણી દિશા, તેને ધન લેવામાં આવે છે. ડાબી દિશા તેને ઋણ લેવામાં આવે છે. હવે આને તમે ઉલટું કરો તો પણ કોઈ ફરક નથી પડતો, બસ આ ધારી લીધું છે તો આપણે ચલાવવાનું. અહીંયા જોશો તો આ દિશામાં જાય તો ધન લેવાનું, આ દિશામાં આવે તો ઋણ લેવાનું. એ વસ્તુ આપણે વેગની જ્યારે ગણતરી કરશું ત્યારે ધ્યાનમાં લેવાની છે, કારણ કે વેગ સદિશ રાશિ છે. હવે સ્પીડની વાતો કરીએ તો તેમાં આપણને કોઈ દિશાની જરૂર પડવાની નથી, કારણ કે અદિશ રાશિ છે. તમે જુઓ એક આપણે ઉદાહરણથી સમજીએ કે વેગ કેવી રીતે મેળવવા. વેગ મેળવવા માટે આપણને સૂત્ર શું થવાનું છે? સ્થાનાંતર છે તો અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન ભાગ્યા અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. બરાબર? આ એનો સૂત્ર થવાનું છે. અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક કરો એટલે તમને સ્થાનાંતર મળવાનું છે. તો હવે આપણે એક આ જે સંખ્યા રેખા દોરી છે એના પર આપણે એક ઉદાહરણ લઈએ. તમે જુઓ અહીંયા 0 છે. 0 થી કોઈ વ્યક્તિ આ દિશામાં ગતિ કરે અને શું કરે છે? t 0 થી x 0. બરાબર? x એટલે સ્થાનની આપણે વાતો કરતા છે. t 3 સમયે x 3 પર પહોંચે છે. આ કિસ્સામાં જુઓ તો શું થશે કે અંતિમ સ્થાન કયું થયું? 3 ઓછા પ્રારંભિક સ્થાન કયું? 0 ભાગ્યા અંતિમ સમય જુઓ તો 3 સેકન્ડ માઈનસ પ્રારંભિક સમય જુઓ તો 0. તો જવાબ શું આવે? 1. એકમ લખવાનું ભૂલશો નહીં, મીટર પર સેકન્ડ. હવે તમે જુઓ તો અહીંયાથી 1 સેકન્ડમાં આટલું 1 મીટર જેટલું, અહીંયાથી બીજે સેકન્ડમાં આટલું 1 મીટર જેટલું, બીજી સેકન્ડમાં 1 મીટર જેટલું અંતર કાપે અને આપણો જવાબ આવ્યો એટલે આપણને બતાવી દે. પણ હવે તમે જુઓ, ધારો કે આ પદાર્થ 3 સેકન્ડમાં અહીંયા પહોંચે અને આ એનો પહેલો ભાગ થયો. બીજા ભાગમાં એ શું કરે? x 1 પર આવે છે. ત્યાંથી x 3 પરથી બીજા ભાગમાં શું કરશે? x 1 પર આવશે. તો હવે એ જ્યારે x 1 પર આવે ત્યારે એનો વેગ કેટલો થવાનો તે આપણે જોઈએ. તો હવે શું થશે? આ પહેલા ભાગ માટે. હવે બીજા ભાગની વાતો કરીએ તો બીજા ભાગ માટે અંતિમ સ્થાન કેટલું થવાનું? 1 ઓછા પ્રારંભિક તો 0 પરથી જ કરેલું હતું ભાગ્યા અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. અંતિમ સમય તમે જોશો તો અંતિમ સમય શું થશે? અહીંયાથી અહીંયા જવાનો સમય નહીં, અહીંયાથી અહીંયા જવાનો સમય નહીં. અંતિમ સમય થશે અહીંયાથી અહીંયા જવાનો અને અહીંયાથી ફરી અહીંયા આવવાનો કુલ સમય. તો તે સમય કેટલો થશે? અહીંયાથી અહીંયા 3 સેકન્ડ અને અહીંયાથી ફરી અહીંયા આવવા માટેનો સમય 2 સેકન્ડ. બરાબર? તો કુલ સમય કેટલો થશે મિત્રો? એ સમય થશે 5 સેકન્ડ. એટલે આપણે અહીંયા શું થશે? 5
-0. તો આન્સર શું આવશે 1/5 મીટર પર સેકન્ડ. હવે તમે જો મિત્રો અહીંયા શું થાય છે કે 1 સેકન્ડમાં 1 મીટર અંતર કાપ્યું, બીજી 1 સેકન્ડમાં બીજું, ત્રીજી 1 સેકન્ડમાં ત્રીજું. પછી શું થાય છે ચોથી સેકન્ડમાં એ પાછું એક અંતર કાપે અને પાંચમી સેકન્ડમાં પાછું 1 મીટરનું અંતર કાપે. તો એનો જે સ્થાન બદલવાનો દર છે તે શું રહ્યો? 1 મીટર પર સેકન્ડ જ રહ્યો ને 1 સેકન્ડમાં 1 મીટર જ એને સ્થાન બદલેલું છે. પણ આપણે અહીંયા જોશો તો આપણને શું બતાવે છે? 1/5 બતાવે છે, એટલે કે 0.2 મીટર પર સેકન્ડ બતાવે છે. જ્યારે એક્ચ્યુઅલમાં એને શું કર્યું છે? 1 સેકન્ડમાં 1 મીટર અંતર એને કાપ્યું જ છે, પણ આપણને વેગની વાતો કરીએ ત્યારે શું થાય છે કે એ આપણને 0.2 મીટર પર સેકન્ડ બતાવે છે. તો હવે આપણને અહીંયા શું થશે કે આપણને જે જરૂરી માહિતી હોય તે મળવાની નથી. કેમ? કારણ કે અહીંયા તમે જો તો જે જવાબ આવે છે તે શું બતાવે? 0.2 મીટર. જ્યારે એને એક્ચ્યુઅલમાં શું કરેલું છે? તો એક્ચ્યુઅલમાં એને 1 સેકન્ડમાં 1 મીટર અંતર કાપેલું છે. બરાબર? તો હવે આ વસ્તુને સારી રીતે સમજાવી શકે એના માટે ઝડપ લેવામાં આવે છે. તો ઝડપમાં શું થશે મિત્રો કે અંતર ભાગ્યા સમય છે. તો અહીંયા તમે જોશો કે શું થશે તે વસ્તુ આપણે જોઈએ કે આ જ વસ્તુ છે. એના માટે હવે આપણે પહેલા કેસની વાત કરીએ, પહેલા ભાગની. તો પહેલા ભાગ માટે જુઓ તો શું થશે? ઝડપ કેટલી આવશે? કુલ અંતર ભાગ્યા કુલ સમય. બરાબર? આ કુલ એટલા માટે લખે છે કે કોઈ વાર અહીંયાથી આમ જાય અને ફરી આમ આવે તો તે વસ્તુ શું થશે કે કુલ લેવા પડશે બે વસ્તુનો સરવાળો કરીને. એટલે કેવી રીતે તે જુઓ, કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો આપણે પહેલા ભાગમાં શું વાત કરેલી? 0 થી 3 પર જાય છે તો એનું કુલ અંતર કેટલો થવાનું? 3 ભાગ્યા 0 થી 3 પર જવા માટે કેટલો સમય લાગે છે? 3 તો ભાગ્યા 3 તો જવાબ 1 મીટર પર સેકન્ડ આવી ગયો. બરાબર છે? જે વેગ હતો કેટલો જ આવવાનો છે. પણ હવે આપણે બીજા ભાગની વાત કરીએ. આ ભાગ બહુ જરૂરી છે. બીજા ભાગમાં તમે જોશો તો શું થશે? આપણે એને નામ આપીએ A B C. બરાબર? તો બીજા ભાગમાં તમે જોશો તો કુલ અંતર કેટલું થશે? A થી B જેટલું. શરૂઆતમાં એ A થી B એટલે કે 0 થી 3 પર જાય છે અને બીજા ભાગમાં એ શું કરે છે? B થી C પર એટલે કે 3 પરથી ફરી 1 પર આવે છે. તો BC ભાગ્યા કુલ સમય. તો કુલ સમય શું થશે? અહીંયા 3 બીજા ભાગનો કુલ સમય અહીંયા 2 સેકન્ડ. તો હવે તમે જો A થી B પર જાય છે 3 B થી C પર આવે તો તે અંતર કેટલું થવાનું? 2 ભાગ્યા 3 2 તો જવાબ કેટલો આવવાનો? 1 મીટર પર સેકન્ડ. અરે આ વસ્તુ તો આપણને જોઈતી હતી. શું હતું કે આપણે જ્યારે આ વસ્તુ જોઈએ તો આપણને જોવા પરથી શું ખબર પડી હતી કે જે કણ છે તે શું કરે છે? 1 મીટર અંતર 1 સેકન્ડમાં કાપે છે. પણ આપણે જ્યારે વેગની વાતો કરીએ ત્યારે આપણને શું થયું કે દર વખતે આપણને 1 મીટર પર સેકન્ડ જવાબ મળતું નથી. એટલા માટે નવી એક પદ લેવામાં આવે છે જેને ઝડપ કહેવાય છે. તો તમને ખ્યાલ આવ્યો હશે કે ઝડપ શું કહેવા માંગે છે અને વેગ શું કહેવા માંગે છે. બરાબર મિત્રો? તો આ વસ્તુ બરાબર તમે ધ્યાન કરી લેજો, કારણ કે જ્યારે તમને દખલાવશે તો ત્યારે આની જરૂર પડશે. બરાબર મિત્રો? હવે આ જે વસ્તુ છે એના પરથી આપણે શું કરવાનું છે કે એક દાખલો જોવાનો છે. એ દાખલો જોઈએ એ પહેલા એક નવું પદ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે તે જોઈએ. પાછલા વિડિયોમાં અને આજે પણ આપણે શું જોયું કે જે અંતર છે, અંતર લખો નહીં તો પાછા તમે કન્ફ્યુઝ થશો. અંતર એ કેવું હશે? સ્થાનાંતર. અંતર એ કેવું છે? સ્થાનાંતર કરતા હંમેશા મોટું હશે અથવા એના જેટલું હશે, પણ નાનું નહીં. તો હવે તમે જુઓ, અંતર ભાગ્યા સમય કરશો. સ્થાનાંતર ભાગ્યા પણ સમય કરવા પડે. તો આ આપણને શું આપશે? અંતર ભાગ્યા સમય એ આપણને આપશે સ્પીડ. આ બાજુ શું આપશે? વેગ. તો
નિશાની કઈ જ રહેવાની ને આ શું થવાનું આ વસ્તુ એમ બતાવે કે સ્પીડ પણ શું થશે હંમેશા વેગ જેટલી અથવા વેગથી મોટી હશે વેગથી નાની નહીં હોઈ શકે જે આપણે અહીંયા જોયું છે અને હવે આપણે જે કરવાના છે તે ઉદાહરણ 3.1 કરવાના છે તો તેમાં તમે આ વસ્તુ સારી રીતે સમજી શકો અત્યારે તમે નોટ કરીને રાખો કે સ્પીડ વેગ કરતાં વધુ હશે અથવા એના જેટલી હશે હવે તમે મિત્રો બુકમાં જોશો ઉદાહરણ 3.1 માં મિત્રો તમને શું કહેવામાં આવ્યું છે એ હું અહીંયા પહેલા આકૃતિ દોરી દઉં પછી તમને સમજાવું एक मिनिट राह જોતો હું ઇંક ભરી દઉં છું મિત્રો જો મિત્રો અહીંયા શું થશે કે તમે જુઓ તો આપણને ઉદાહરણ 3.1 માં શું કહેવામાં આવ્યું છે કે આ રીતે એક રેખા આપી છે એમાં તમે જુઓ તો શું થશે કે O થી P પર જશે એક કાપ ત્યારે શું થશે કે એને 18 સેકન્ડનો ટાઈમ લાગશે અને અંતર કેટલું કાપશે 360 જેટલું બરાબર હવે એ P થી Q પર ફરી આવે છે તો એ કિસ્સામાં શું થાય છે કે એને P થી Q પર આવે તો Q નું સ્થાન કેટલું છે 240 અહીંયા O ની સાથે છે બરાબર 6 સેકન્ડ લાગે તો હવે આપણે કરવાનું શું છે 0 O છે બરાબર O થી P સુધી જાય ત્યારે અને બીજો કિસ્સો આપેલો છે O થી P અને ફરી P થી Q પર આવે આ આખું ગણવાનું છે આ બે કિસ્સામાં આપણે શું કરવાનું છે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ મિત્રો અહીંયા હું સમજવા ચાહું છું કે એક વસ્તુ તમને કહેવાની ભૂલી ગયા આપણે વેગ અને ઝડપની વાતો કરી તો આપણે અત્યાર સુધી જે ભણ્યા તે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ હતો ફક્ત ઝડપ પણ લખી શકાય પરંતુ બુકમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ લખ્યું છે તો અત્યાર સુધી આપણે જે સમજ્યા તે શાના માટે હતું સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ માટે હતું અને વેગનો બીજો પ્રકાર આવશે તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપ તો આજે આપણે જે ભણી રહ્યા છે મિત્રો તે સરેરાશ વિશે ભણી રહ્યા છે બરાબર સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશે ભણી રહ્યા છે તાત્કાલિક વેગ અને ઝડપ વિશે વાતો આજે નથી કરતા હવે આપણે જે સૂત્ર જોયા કે પણ બધા શાના માટે હતા સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ માટે જ હતા બરાબર મિત્રો હવે તમે જુઓ તો 0 થી સોરી અહીંયા O છે 0 અને O બંને લખેલા છે તો થાય O થી P સુધી જઈએ ત્યારે સરેરાશ વેગ અને O થી P અને ફરી P થી Q
એટલે અહીંયાથી અહીંયા જાઓ અને અહીંયાથી ફરી તમે q પર આવો, એ એક આખો કિસ્સો લઈને તે દરમિયાનનું તમારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાની છે. તો હવે આપણે પહેલા કિસ્સાની વાત કરીએ. એ વડે લખેલું છે તો એ લખીએ. સરેરાશ વેગ શું થવાનું છે? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન ભાગ્યા અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. બરાબર મિત્રો? તો હવે તમે જોશો તો પહેલા કિસ્સામાં O થી P પર જાય છે, O થી P પર, તો એ દરમિયાન શું થશે? એનું અંતિમ સ્થાન P છે, ત્યાં 360 છે ઓછા પ્રારંભિક 0 છે, ભાગ્યા તમે જોશો તો O થી P પર જવા માટે શું થશે? 18 સેકન્ડ જેટલો સમય લાગે છે, તો ભાગ્યા 18 ઓછા 0. તો આ તમે જુઓ જવાબ શું આવવાનો છે? 20. પણ વેગની વાતો કરીએ છીએ. વેગ કેવું છે? સદિશ રાશિ છે તો પ્લસ ની નિશાની કરવા પડે. મીટર પર સેકન્ડ એકમ છે એ બોલતા નહીં. હવે આપણે સરેરાશ ઝડપની વાતો કરીએ પહેલા કિસ્સા માટે. તો સરેરાશ ઝડપ શું થવાની છે મિત્રો? સરેરાશ ઝડપ શું થશે? તો કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો આ કિસ્સામાં તમે જો કુલ અંતર કેટલું થવાનું છે? O થી P પર જાય છે, કુલ અંતર કેટલું થશે? 360 ભાગ્યા કુલ સમય. તો O થી P પર જવા માટે લાગતો કુલ સમય કેટલો થવાનો છે? 18 સેકન્ડ. તો મિત્રો અહીંયા પણ તમે જોશો જવાબ શું આવશે? 20 જ. એટલે તમે જોઈ શકો કે પહેલા કિસ્સા માટે શું થવાનું છે કે આપણને વેગ અને ઝડપ સરખા જ મળે છે. બરાબર? હવે આપણે બીજા કિસ્સાની વાતો કરીએ મિત્રો. તો બીજા કિસ્સામાં શું થશે કે કણ અહીંયાથી O થી P પર જશે અને P થી Q પર આવશે. તો આ કિસ્સામાં તમે જોશો તો એનું અંતિમ સ્થાન શું થવાનું છે? Q. અને પ્રારંભિક સ્થાન શું થશે? O. ભાગ્યા તમે જોશો તો કુલ સમય એનો જે લાગવાનો છે તે અહીંયાથી 18 સેકન્ડ અને અહીંયાથી 24 સેકન્ડ. એટલે આ 24 સેકન્ડ કુલ સમય આવવાનો. હવે તમે જુઓ તો Q - O કરવાનો. એટલે Q છે તો 240 ઓછા O છે તો 0 છે. આ બેમાં હવે સરખો જ લાગો કઈ નહીં. ભાગ્યા 40 24 થાય. તો 240 ભાગ્યા 24 એટલે જવાબ કેવો આવશે? ધન કેટલું? 10 મીટર પર સેકન્ડ. એટલે હવે તમે જો બીજા કિસ્સામાં આપણને વેગ કેટલો મળવાનો છે? 10 મીટર પર સેકન્ડ. બરાબર મિત્રો? પણ આપણે બીજા કિસ્સામાં જ્યારે ઝડપની વાતો કરશું તો ઝડપ માટે આપણને શું થશે? કુલ અંતરની વાતો કરવાની છે. તો બીજા કિસ્સામાં કુલ અંતર કેટલું થશે? O થી P વત્તા P થી Q જેટલું. બરાબર ને? શું થાય છે? O થી P પર જાય છે અને P થી ફરી Q પર આવે છે. એટલે અહીંયાથી આટલું O થી P અને P થી ફરી Q ભાગ્યા શું થશે? કુલ સમય કેટલો? અહીંયાથી અહીંયા 18 એટલે 18 વત્તા અહીંયાથી ફરી અહીંયા એટલે 6 બીજા. એ જ રીતે અહીંયા જો અહીંયા પણ એ જ રીતે 24 આવ્યા છે. મેં ડાયરેક્ટ લખ્યું છે. હવે તમે જો O થી P નું અંતર કેટલું છે? 360 વત્તા P થી Q નું અંતર કેટલું થવાનું? મિત્રો P થી Q નું અંતર કેટલું થશે? 360 ઓછા 240 અને એ જવાબ આવશે 120 ભાગ્યા 24. એટલે આ તમે જુઓ તો 480 ભાગ્યા 24 એટલે જવાબ કેટલો આવશે? 20 મીટર પર સેકન્ડ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે સરેરાશ ઝડપ છે એના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી, પણ વેગ કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે. એટલે આપણે જે વસ્તુ જોઈ કે અંતર હંમેશા સ્થાનાંતર કરતા કેવું હોય? મોટું અથવા એને બરાબર. તો તે જ રીતે ઝડપ કેવી થશે? વેગ કરતા મોટી અથવા વેગને બરાબર. અહીંયા તમે જો તો વેગ અને ઝડપ સરખા છે, પરંતુ અહીંયા તમે જો તો ઝડપ મોટી છે વેગ કરતા. બરાબર મિત્રો? તો આ વસ્તુ તમે સમજી ગયા હશો. હવે
આગળના વિડિયોમાં આપણે તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપની વાતો કરશું. ત્યાં સુધી તમે આ વસ્તુ બરાબર સમજી લેજો કે અંતર સ્થાનાંતર કરતાં મોટું હોય તો સ્પીડ અને વેગની વાતો કરશું તો તેમાં પણ શું થશે કે વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય આવવાનું છે. તો સ્થાનાંતર અંતર કરતાં નાનું હોય તો વેગ પણ સ્પીડ કરતાં ઓછી જ રહેવાની. બરાબર મિત્રો. હવે બીજી એક વસ્તુ શું ધ્યાન રાખવાની, જ્યારે આપણે વેગની વાતો કરશું તો ત્યારે એ ધન હોય છે એ હંમેશા ધ્યાન રાખવાનું, અને એટલે જ એનું મૂલ્ય શું થશે, ઓછું પણ હોઈ શકે ઝડપ કરતાં, પણ ઝડપનું મૂલ્ય બરાબર છે. જે